સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ દરરોજ આશરે 300 જેટલા દર્દીઓ માત્ર શરદી, ઉધરસ અને તાવના લક્ષણો સાથે નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બાળકો અને વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ છે. સિઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં અચાનક આવેલો ઉછાળો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ વખતે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો લાંબા સુધી રહે છે. દર્દીઓને 3 થી 5 દિવસ સુધી તીવ્ર તાવ અને ગળામાં દુખાવો રહેવાની ફરિયાદો છે. ડોક્ટરના મતે બહારનું બરફ અને અતિશય ઠંડા પીણા ગળાના ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. લારી ગલ્લા પર વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થો અને વાસી ખોરાકથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. ઘણીવાર લોકો સામાન્ય શરદી સમજીને મેડિકલ સ્ટોરમાંથી પોતાની મેળે દવાઓ લેતા હોય છે, જે જોખમી સાબિત થઈ શકે છે. જો તમને સતત તાવ આવતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે અશક્તિ લાગતી હોય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી દવાખાને અથવા સિવિલ હોસ્પિટલ તપાસ કરાવી લેવી જોઈએ. મારું નામ ડૉક્ટર કેવલ વિરાણી છે. 2 વર્ષથી સુરત સિવિલમાં સેવા આપું છું. શરદી, ખાંસી અને બુખારના જે કેસો દિવસે વધતા જાય છે, શું કહેવું? હમણાં એવું છે કે શિયાળામાં શરદી, ખાંસી, ઉધરસના કેસીસ વધી જાય છે. અત્યારે અંદાજે દિવસમાં 300 થી 400 કેસીસ આવતા હોય છે અને બધામાં ટ્રીટમેન્ટ તો ચાલુ કરવી જરૂરી જ છે. શું તકેદારી રાખવી પડે શરદી, ખાંસી? હમણાં શિયાળામાં તમારે ઠંડુ પીણું, બહારનું ખાણું એ બધું બંધ કરવાનું અને ઘરે કોઈને શરદી ઉધરસ થાય 1 થી 2 દિવસથી ના મટે તો પછી ડૉક્ટરને બતાવવું જરૂરી છે. સિવિલમાં અથવા કોઈ બી પ્રાઇવેટમાં બી ડૉક્ટરને બતાવવું જરૂરી, રિપોર્ટ કરી દવા લેવું જરૂરી છે. બહારની વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ જ કરવાની, કેમ કે કઈ રીતનું એ લોકો વસ્તુ વાપરતા હોય એ આપણને ખ્યાલ ના હોય. કોઈ બી માણસ હોય તમારી આસપાસ જેને શરદી, ઉધરસ એવું કાંઈ હોય તો એમને તમારે કહેવાનું કે હાથ રાખે, રૂમાલ બાંધે એવું કશું. અને તમને બી હોય તો તમારે બી એ સાચવતી રાખવાની કે આજુબાજુના લોકોને તમારો ચેપ ના લાગે. રોજના અંદાજે 300 થી 400 કેસીસ આવતા હોય છે.